કડી શહેરમાં યુજીવીસીએલ તંત્રની નબળી કામગીરી સામે રહીશોનો રોષ હવે ઉફાળે છે. રાત્રિ દરમિયાન અનેક સોસાયટીઓમાં લાઇટો વારંવાર બંધ થતી હોવાની ફરિયાદો વચ્ચે લોકો યુજીવીસીએલના કચેરી સુધી પહોંચ્યા હતા. હાલત એ રહી કે ફરિયાદ કેન્દ્ર પર કોઈ પણ કર્મચારી હાજર ન હતો. લેન્ડલાઇન નંબર પર રિંગ સતત વાગતી રહી પણ જવાબ કોઈએ આપ્યો નહીં. રહેવાસીઓને માઠી એવી ગરમી અને અંધારામાં રાત કાપવી પડી. સરકારે 24 કલાક વીજ પુરવઠાના દાવા કર્યા હોય છતાં કડીમાં વીજ વિતરણ પોકળ સાબિત થઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે યુજીવીસીએલના કડીના અધિકારીઓ વીજ સમસ્યાના ઉકેલ માટે ક્યારે સજાગ બનશે? તમે કઈ સોસાયટીમાંથી આવ્યા છો? સ્મૃતિ મંદિર સોસાયટી. મારું નામ ઠાકોર જયંતિજી કાળુજી. હું સોસાયટી પ્રમુખ છું. અમારે ખાલી વાદળું ઉપરથી નીકળે તો લાઇટ જતી રહે દર વખતે, અને ફોન કોઈ ઉઠાવતું નથી. અત્યારે લગભગ 10 ગાડીઓ અમારા બૈરાન બધા અહીંયા આવે છે, પણ અત્યારે હાલ અમે થોડો અડધો કલાક રાહ જોઈએ. નહીં આવે તો અહીંયા આખી રાત અમારે ધામા નાખવાના છે. જીઈબીમાં આખા ગાડીમાં લાઇટ છે. અમારે દર વખતે લાઇટના ડખા રહે છે. કેટલા સમયથી છે? અરે જ્યારથી 3 વર્ષથી રહેવાયા ત્યાંથી પ્રોબ્લેમ જ છે ને. એટલે શું થાય છે પ્રોબ્લેમ ની અંદર? વરસાદના 4 છાંટા પડે ને બંધ થઈ જાય. તો તમારી એકલી સોસાયટી થાય છે કે આજુબાજુની બીજી? આનંદમ ને શિવમ ને જે 2-3 સોસાયટી જે અંબુજા ફીડર આપ્યું છે એમાં પ્રોબ્લેમ જ છે બધાને. અમરનાથ સોસાયટી આવ્યા છે. વરસાદના 4 છાંટા હોય એમાં લાઈટ જતી રહેશે. આ કાયમી પ્રોબ્લેમ છે. ફરી આવતી નહીં પાછી. આખી રાત આવતી નહીં. પણ કોઈ હોબળતું નહીં અમારી વાત. પણ કઈ સોલ્યુશન નથી. બીજી સોસાયટીમાં બોલો. કેટલી વાત? સિટીમાંથી આવ્યા છીએ અમે. વરસાદના 4 છાંટા પડે અને તરત લાઈટો ડૂલ કરી નાખે છે. બરાબર, ફોન કરીએ તો ફોન જવાબ જ નથી મળતો અમને. કોઈ ફોન ઉઠાવતું જ નથી. ફોન કરો, મેસેજ કરો, ક્યારે જવાબ ના મળે. કોઈ નક્કી ના આવે. 2 કલાક, 5 કલાક, 6 કલાક નક્કી ના આવે. ઘણા સમયથી ચાલુ છે. હાલ તો કશું મળે નહીં. કીધું ભાઈ આગળ ફોલ્ટ છે, ફોલ્ટ શોધી રહ્યા છે એવો જવાબ મળે છે. બધા માણસ એવું કે છે.